ફરી એકવાર TV9ના અહેવાલની અસર થઈ છે। પાલનપુરના એરોમા સર્કલને નાની કરવાની માંગ જે સ્થાનિકો કરી રહ્યા હતા તે અહેવાલ TV9એ દર્શાવ્યો અને રસ્તા પહોળા કરવાની પણ ટલ્લે ચઢેલી કામગીરીનો અહેવાલ TV9 પર પ્રસારિત કરવામાં આવ્યો। ત્યારબાદ તંત્ર હરકતમાં આવ્યું છે અને પાલનપુરના એરોમા સર્કલ પાસે ટ્રાફિક સમસ્યા માથાના દુખાવા સમાન બની હતી, જેનાથી સ્થાનિકો પરેશાન હતા। સ્થાનિકો સર્કલ અંગે આંદોલન કરતા વાત તંત્રએ સાંભળી હતી અને સર્કલને નાનું કરવાની કામગીરી હાથ ધરી હતી, પરંતુ આ કામગીરી બંધ થઈ ગઈ હતી, જેનો અહેવાલ TV9 દ્વારા પ્રસારિત કરવામાં આવ્યો અને ફરીથી કામગીરી શરૂ થઈ હતી। તો ફરી એક વખત બનાસકાંઠામાં TV9ના અહેવાલની અસર થઈ છે। પાલનપુર એરોમા સર્કલના આજુબાજુના વિસ્તારોનું ટ્રાફિકના કારણે સમસ્યાઓ દરરોજ પ્રતિદિન વધતી જતી હતી। એના કારણે તંત્રએ સારો એવો નિર્ણય લીધો છે અને એરોમા સર્કલનું નાનું કરવાનો નિર્ણય લીધો છે, જે કાબિલે તારીફ છે સરકાર માટે અને આપણે સમસ્યાઓનું નિરાકરણ આવે એ માટે એરોમા સર્કલને એકદમ નાનું કરી દેવામાં આવશે અને અમારે સ્ટ્રીટ લાઇટ વિભાગ દ્વારા જે લાઇન અને સ્ટ્રીટ લાઇટના થોભલા પોલ હતા એ કાઢી અને હાલ ચાલુ સર્કલ નાનું કરવાનું કામ ચાલુ રાખ્યું છે। ફરી એકવાર TV9ના અહેવાલની અસર થઈ છે। એનું કારણ એ છે કે પાલનપુરના ધારાસભ્યએ નિવેદન કર્યું હતું કે દેશના 22મા નંબરનું ટ્રાફિક હોય તો પાલનપુરના એરોમા સર્કલ અને તેના આજુબાજુનું। જે બાદ તંત્રએ એરોમા સર્કલ સહિત પાલનપુરના જે માર્ગો છે તેને વ્યવસ્થિત કરવાની કામગીરી શરૂ કરી, પરંતુ છેલ્લા 2 માસથી આ કામ બંધ હતું, જેનો TV9એ અહેવાલ પણ પ્રસારિત કર્યો હતો। જોકે આજે તેની અસર દેખાઈ રહી છે અને જેના ભાગરૂપે છે એ આ પાલનપુરનું એરોમા સર્કલ છે એ તોડી અને બિલકુલ નાનું કરવાની કામગીરી હાથ ધરાઈ છે। સાથે સાથે પાલનપુરના જે માર્ગો છે, ચારે તરફથી આવતા માર્ગો, તેને પણ જે મરમ્મત કરવાની અથવા તો નવા પહોળા કરી અને બનાવવાની શરૂઆત કરાઈ છે। ખાસ કરીને જે પાલનપુરમાંથી જે એરોમા સર્કલ તરફ આવવાનો જે માર્ગ હતો તે 1.5 કિલોમીટર સુધી તોડી નંખાયો હતો અને જેને લઈને જે વાહન ચાલકો છે, રાહદારીઓ છે, તેમને તકલીફ પડતી હતી। પરંતુ આજે TV9ના અહેવાલ બાદ કામ ફરીથી શરૂ કરાતા જે વાહન ચાલકો છે અથવા તો શહેરીજનો છે તેમનામાં પણ એક પ્રકારે આનંદની લાગણી વ્યાપી છે, કારણ કે આગામી 1 થી 1.5 માસમાં આ જે માર્ગો છે, એરોમા સર્કલ છે, તેનું કામ થઈ જશે અને તેની જે પડતી મુશ્કેલીઓ છે તેનો પણ મહદઅંશે હલ આવશે। ત્યારે ફરી એકવાર TV9નો અહેવાલ ધારદાર સાબિત થયો છે। અતુલ ત્રિવેદી, TV9 બનાસકાંઠા। તો ઊંઝા ફરી એકવાર વિવાદમાં આવ્યું।